જોઈએ મતનો મહાસંગ્રામ તો Z24 કલાક પર સૌથી મોટી ખબર ક્ષત્રિય આંદોલન મામલે આ મોટા સમાચાર સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે। ક્ષત્રિય સમાજ કહેશે તે પ્રમાણે રૂપાલા માફી માંગવા માટે તૈયાર છે। ધર્મગુરુ સમક્ષ પણ રૂપાલા માફી માંગવા માટે તૈયાર છે। બીજી તરફ ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ કાપવા માટે માંગ કરી રહ્યા છે। ક્ષત્રિયોનું કહેવું છે સરકાર સાથે કોઈ દુશ્મની નથી। ક્ષત્રિયોનું કહેવું છે કે ભાજપ પક્ષ સામે પણ વાંધો નથી। રૂપાલાના પરિવારમાંથી કોઈને ટિકિટ આપે તો પણ વાંધો નથી। 2 દિવસમાં ફરી ક્ષત્રિયો અને સરકાર વચ્ચે બેઠક મળશે। ક્ષત્રિય સંકલન સમિતિને સરકારે ભોજન માટે આમંત્રણ આપ્યું છે। આપને જણાવી દઈએ કે જ્યાં એક તરફ ક્ષત્રિય સમાજ સતત માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। ક્ષત્રિય સમાજે એવું પણ કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલા કોઈ પણ રીતે માફી માંગે માફી આપવાની થતી નથી। અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। ગઈકાલે રાત્રે તાબડતોબ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસ્તક્ષેપ કર્યો। CR પાટીલ ઉપસ્થિત રહ્યા, હર્ષ સંઘવી હતા અને 15 જેટલા સભ્યો સંકલન સમિતિના તેમને પણ બોલાવ્યા। આ બેઠકમાં કોઈ જ નિર્ણય નથી આવ્યો। હવે 2 દિવસ પછી ફરીથી બેઠક મળવાની છે। ક્ષત્રિય સંકલન સમિતિને સરકારે ભોજન માટે આમંત્રણ આપ્યું છે। હવે ભોજન સાથે સાથે સરકાર પોતાની વાત ક્ષત્રિયોના ગળે ઉતારવાનો પ્રયત્ન કરી રહી છે। તો 2 દિવસમાં ફરી ક્ષત્રિયો અને સરકાર વચ્ચે બેઠક મળશે। Z24 કલાક પર આ સૌથી મોટી ખબર। ક્ષત્રિય આંદોલન મામલે આ મોટા સમાચાર છે। ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ કાપવા માટે માંગ કરી રહ્યા છે, ત્યારે સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે। સરકારનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય કહેશે એ રીતે માફી માંગવા માટે તૈયાર છે। ધર્મગુરુ સામે પણ માફી માંગવા માટે પરસોત્તમ રૂપાલા તૈયાર છે। તો ક્ષત્રિય સંકલન સમિતિની CM સાથે 2 કલાક બેઠક ચાલી। સરકાર સાથે મળેલી બેઠક પૂર્ણ થતા સમિતિની પ્રતિક્રિયા 1-2 દિવસમાં સારું પરિણામ આવી જશે તેવી હૈયા ધારણા મળી। ક્ષત્રિય સમાજ આજે પણ નહીં અને કાલે પણ નહીં કરે સમાધાન। બેઠકમાં CM ઉપરાંત હર્ષ સંઘવી અને CR પાટીલ ઉપસ્થિત હતા। સંકલન સમિતિ રૂપાલાની ટિકિટ રદની માંગ પર અડગ છે, ત્યારે રૂપાલાએ 3 વાર માફી માંગી છે તો માફ કરો। સરકારનું કહેવું છે રાજકોટનું મહાસંમેલન શાંતિપૂર્વક પૂર્ણ થયું તેનો ઉલ્લેખ પણ કર્યો। સરકાર સાથે રૂપાલા બાબતે કોઈ સમાધાન કરવામાં નથી આવ્યું। રૂપાલાની ઉમેદવારી રદ સિવાય અમને કશું ખપતું નથી। ક્ષત્રિય સમાજ સતત એક જ વાત કરી રહ્યો છે, ત્યારે લોકશાહીમાં બેઠકમાં મળવા જવું તે અમારી ફરજ હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના શર્મા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, જે રીતે આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવવાના છે, ત્યારે ગઈકાલે રાત્રે જ તાબડતોબ બેઠક બોલાવવામાં આવી। સંકલન સમિતિના 15 સભ્યો ઉપસ્થિત રહ્યા। CMએ ખુદ હસ્તક્ષેપ કર્યો, પરંતુ બેઠકમાં જો કે કોઈ નિર્ણય નથી આવ્યો। એક તરફ સરકાર છે કે ક્ષત્રિય સમાજને મનાવવા માટેના તમામ પ્રયત્નો કરી લીધા છે। એક તરફ તો એવું પણ લાગી રહ્યું છે કે ગઈકાલે જે બેઠક મળી છે તેમાં માચડો તો ગોઠવાઈ ગયું છે, પરંતુ ક્ષત્રિય સમાજ હજુ પણ એક જ વાત કરી રહ્યા છે કે તેમને બસ એક જ વસ્તુ જોઈએ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। તેમને માફી ખપતી નથી। બિલકુલ વત્સલ, લોકસભાની સૌથી જે ચૂંટણી છે તેનો માહોલ છે। ભારતની સૌથી મોટી ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી, અને બીજી તરફ તમામ જે ઉમેદવારો છે તેઓ ફોર્મ ભરી રહ્યા છે। આજે પુરુષોત્તમ રૂપાલા પણ ફોર્મ ભરવા જશે, પરંતુ રાત્રે જે પ્રકારે બેઠકોનો દોર જે ચાલી રહ્યો છે, ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અધ્યક્ષ સ્થાને બેઠક તેમને યોજી અને સાથે જ જે ક્ષત્રિયો જે છે તેમને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। 2.5 કલાક સુધી બેઠક ચાલી, જેમાં સરકાર તમામ જે પ્રયત્નો છે તે કરી રહી છે ક્ષત્રિયોને મનાવવા માટે। કોઈ પણ રીતે જે રીતે ક્ષત્રિયો કહે તે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલા પાસેથી માફી મંગાવવા માટે તૈયાર છે, પરંતુ આ પહેલા પણ આપણે જોયું કે 3 વાર પુરુષોત્તમ રૂપાલા માફી માંગી ચૂક્યા છે, પરંતુ હજી પણ જે ક્ષત્રિય સમાજ છે તે હજી પણ કશું પણ સાખી લેવા માટે જાણે તૈયાર ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તેમની માંગણી એક જ છે હજી પણ કે ભલે પુરુષોત્તમ રૂપાલાના પરિવારમાંથી કોઈને ટિકિટ આપે તો પણ ચાલશે, પરંતુ પુરુષોત્તમ રૂપાલાને તો ટિકિટ મળે તે ક્ષત્રિય સમાજ નહીં જ ચલાવી લેવામાં આવે। સરકારે ઘણા બધા મુદ્દાઓ પણ સામે મૂક્યા। એક તો એ મુદ્દો પણ મૂક્યો કે જેમાં જે રીતે ક્ષત્રિય સમાજ કહેશે તે રીતે પુરુષોત્તમ રૂપાલા પાસેથી તેઓ માફી મનાવી લેશે। સાથે જ બીજી તરફ એ પણ રજૂઆત સરકારે કરી કે ક્યાંક જો ધર્મગુરુ સમક્ષ પણ જો માફી જે ક્ષત્રિયો છે તેઓ રાજી થાય કે ધર્મગુરુ સમક્ષ પણ પુરુષોત્તમ રૂપાલા માફી માંગે તો
તો એ પ્રકારની તૈયારી પણ સરકારે બતાવી, પરંતુ હજી પણ જે ક્ષત્રિય સમાજ છે તે હજી પણ નારાજ જોવા મળી રહ્યો છે. સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે, પરંતુ ક્યાંક જે ક્ષત્રિય સમાજ છે તે પોતાની વાત ઉપર અડગ છે અને પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ નહીં મળે તે પ્રકારની જ હજી પણ વાતચીત ચાલી રહી છે. જો કે પરિવારમાંથી કોઈ ટિકિટ મળશે તો તેને ચલાવી લેવામાં આવશે. બીજી તરફ સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે કે આગામી 2 દિવસમાં જ જે ફરીથી બેઠક છે તે રાખવામાં આવશે અને ભોજન ઉપર આ બેઠક રાખવામાં આવશે. એટલે નિશ્ચિત રૂપે ક્યાંક જે સરકાર છે એ ક્ષત્રિય સમાજને નારાજ કરવા નથી માંગી રહી અને તે માટે જ મનાવવાના જે પ્રયત્નો છે તે પણ કરી રહી છે. ભલે એ કોઈ પણ ભોગે હોય, પરંતુ સરકાર ક્યાંક એ પણ પ્રયત્ન કરી રહી છે કે ક્યાંક જે આખો જે મામલો છે એ થાળે પડી જાય અને જે નારાજગી છે એ દૂર થાય. જી બિલકુલ સપના, એ તો સમય સાથે જ ખબર પડશે. 2 દિવસ પછી જે બેઠક છે તેના પર તમામ લોકોની નજર રહેશે. માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે ક્ષત્રિય સમાજને મનાવવા માટે, એક તરફ આજે પુરુષોત્તમ રૂપાલા રંગે ચંગે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, બીજી તરફ ક્ષત્રિયો હજુ પણ નારાજ છે.